નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ફરી વરસાદ ધમરોળશે। આંબાલાલ પટેલે કરી મોટી ભવિષ્યવાણી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે અને તેમનું કહેવું છે કે રાજ્યમાં 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થશે। સાથે જ હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે, પરંતુ 4 સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ ફરી એકવાર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે તથા દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં જવાની મોજ માણતા પહેલા આ સમાચાર ધ્યાનથી સાંભળજો। સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ પર જવા પર અત્યારે પ્રતિબંધ છે, જેમાં પોલો ફોરેસ્ટ પ્રવાસન સ્થળને જતા પ્રવાસીઓ માટે અત્યારે પ્રતિબંધ લગાવાયો છે। તેમજ જિલ્લાના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે 3 થી 18 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોલો ફોરેસ્ટ બંધ રહેશે। તેમજ ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાં પાણી છોડાયું છે, જેમાં પાણી જંગલ વિસ્તારમાં હરણાવ નદીમાં જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી। રાજ્યમાં આગામી 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જોવા મળી, તો બીજી તરફ દાહોદ, મહીસાગરમાં પણ છૂટાછવાયેલા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રના કચ્છમાં અને રાજકોટમાં પણ છૂટાછવાયેલા વરસાદની આગાહી કરવામાં આવી છે। સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। ત્યારબાદના ખૂબ જ એક દુઃખદપૂર્ણ સમાચાર। પ્રાંતિજ સહિત તાલુકામાં વરસાદને લઈને ખેતીમાં મોટું નુકસાન। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આ વર્ષે વધુ વરસાદને લઈને શાકભાજી સહિતના મોટા ભાગના પાક નિષ્ફળ રહ્યા છે, તો કોબીજ, ફ્લાવરનો તૈયાર થયેલો પાક અત્યારે ફેલ થઈ ગયો છે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। આ વર્ષે સારા વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને ખાલીખમ થયેલી નદી, નાળાઓ અને તળાવ પાણીથી ભરાઈ ગયા છે, તો બીજી બાજુ વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાકો ઉપર માઠી અસર થતી જોવા મળી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ભરૂચમાં દરગાહમાં માનસિક બીમારી દૂર કરવાના બહાને દુષ્કર્મ ગુજારનાર વિધર્મીને પોલીસે ઝડપ્યો। માનસિક બીમારીના ઈલાજ માટે આવતી હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ ગુજારનાર મુજાવરને પોલીસના હાથે અત્યારે ઝડપાયો છે। બીમારી દૂર કરવાના બહાના હેઠળ મહિલાને દરગાહમાં રૂમમાં મોંઘી રાખીને નશાયુક્ત પાણી પીવડાવીને બેસુધ કરીને દુષ્કર્મ ગુજારનારની પોલીસે ધરપકડ કરી છે। ઝઘડિયાના રતનપોર, બાવાગોર દરગાહ જેવા ધાર્મિક સ્થળ ઉપર ગોરખ ધંધા કરતા બાપુઓનો આખરે પર્દાફાશ થયો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। સુરતમાં કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવી ગયું છે અને નદીના રૌદ્ર સ્વરૂપ સામે જનતા લાચાર બની અને કઠોદરા ગામમાં નદીના પાણી ફરી વળ્યા અને અમન પાર્ક સોસાયટીમાં પાણી ફરી વળતા ગામથી સોસાયટીનો સંપર્ક પણ કપાઈ ગયો છે। કીમ નદીના પાણી અમન પાર્કમાં ઘૂસી જતા ઘરના તમામ સામાન પલળી ગયા છે। ત્યારે એક તરફ વરસાદ અને બીજી તરફ કીમ નદીના પાણી અને રાતનું અંધારું લોકો માટે અત્યારે મુસીબત બની ગયું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો। ઉપરવાસમાં પાણીની આવક વધવાને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં અત્યારે મોટો વધારો નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી 2,14,091 ક્યુસેક પાણીની આવક થઈ, જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી 134.55 મીટરે પહોંચી ચૂકી છે। ત્યારે હાલ ડેમના 15 દરવાજા 2.25 મીટર સુધી ખુલ્લા કરવામાં આવ્યા છે અને નર્મદા ડેમના નદીમાં કુલ 2,13,665 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે।
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ધાનેરા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. ધાનેરા સહિત ગ્રામ્ય પંથકમાં અત્યારે ધોધમાર વરસાદ આવ્યો છે, જેમાં સાતવાડા, ફતેપુરા, માલોતરામાં વરસાદી માહોલ જામ્યો છે, તેમજ રામપુરા, થાવર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બનાસકાંઠાના ધાનેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, જેમાં ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરમાંથી સામે આવી રહ્યા છે. દેશની પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે 5મી સપ્ટેમ્બરના દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ માણસની સફળતા પાછળ એક શિક્ષકનો મોટો હાથ હોય છે. આપણે એકડો ઘૂંટવાની સાથે શરૂઆત કરી અને છેલ્લું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શિક્ષક સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદના ખૂબ જ ચોંકાવનારા સમાચાર વલસાડમાંથી સામે આવ્યા, જેમાં મહારાષ્ટ્રના પાલઘરથી કાર ભાડે કરી વાપીમાં આવેલી બેંકોમાં ચેકની ચોરી કરી તે ચેક બેંકની અન્ય શાખામાં જઈ વટાવી લેનાર એક માસ્ટર માઇન્ડની વલસાડ પોલીસે અત્યારે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 1,02,000 રોકડ તથા 2 સોનાના સિક્કા જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. વાપીમાં છેલ્લા 1 મહિનાથી વિવિધ બેંકમાં ચેક જમા કરવા આવેલ ગ્રાહકોના ચેક ચોરી થતા હતા, જે બાદ પોલીસે ચેક કરીને આ રકમ. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર રાજકોટમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ગયો છે. પાક તૈયાર થઈને લણવાની અણી હતો ત્યારે જ એક સાથે વરસાદ ખાબકતા તુવેર, મરચી, ડુંગળી, કપાસ તેમજ મગફળીનો ઊભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનું સર્વે કરવાની અને ખાસ સહાય ચૂકવવાની આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ભરૂચના કીમ નદીના પાણી ફરી વળતા તરાજી સર્જાઈ. ભરૂચના હાસોટમાં પૂર અસરગ્રસ્ત ગામોમાં વરસાદે તરાજી સર્જી છે. કીમ નદીના પાણી આસારામમાં ગામમાં ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું, સાથે લોકોના ઘરમાં રહેવા જ માટે અત્યારે મજબૂર બન્યા છે. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે અને રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને પણ અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.